સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી આવાસમાં આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન જૂનાગઢ મહાનગરપાલિકા 68 પાલિકાના ઉમેદવારની આ બેઠકમાં પસંદગી કરવામાં આવશે 3 તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીના ઉમેદવારની પસંદગી કરાશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર ભાજપના મહામંત્રી રજની પટેલ અને વિનોદ ચાવડા પણ હાજર વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીએ હિરેન આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઉપર અંતિમ મહોર લાગવામાં આવશે જાહેરાત ક્યારે થશે ઉમેદવારોની लगभग अर्धी कलाकथी पोणी कलाकनो समय थयो आ भारतीय जनता पार्टीनी पार्लामेंटरी बोर्डनी बेठक शरू थई तेने मुख्यमंत्री निवास स्थाने आ बेठक चाली रही है प्रदेश अध्यक्ष सीआर पाटीलनी अध्यक्षतामां आ बेठक मळी रही है जेनी अंदर गुजरात भाजपना बंने महामंत्री रजनी पटेल अने विनोद चावड़ा पण उपस्थित है संगठन महामंत्री रत्नाकर पांडे पण आ बेठकनी अंदर उपस्थित है सौथी पहला जे महानगरपालिकानी चूंटणी छे जूनागढ़ तेना તમામ ઉમેદવારોની ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે જેવી આ ચર્ચા પૂર્ણ થઈ અને તેની પેનલ બની જશે ત્યારબાદ ક વર્ગની નગરપાલિકાઓ છે અને બ વર્ગની નગરપાલિકાઓ છે તેના ઉમેદવારની ચર્ચા શરૂ કરવામાં આવશે જેમ જેમ જે જિલ્લાની અથવા તો જે મહાનગરપાલિકા જે જિલ્લાની અંદર આવી રહી છે એ તમામ ચર્ચા કરવામાં આવશે ત્યારે તેના નિરીક્ષકોને પણ બોલાવવામાં આવશે નિરીક્ષકોને સાથે રાખી અને પાર્લામેન્ટરી બોર્ડ એ ચર્ચા કરશે ચર્ચા કરતાની સાથે સાથે જ પેનલ એક રીતની તૈયાર કરવામાં આવશે આ પેનલ તૈયાર થઈ ગયા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત થશે જે રીતે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે આજે મોડી રાત સુધીની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે જો આજે મોડી રાત્રે નહીં તો આવતીકાલ બપોર સુધીમાં આ જાહેરાત થશે ત્યારબાદ જે પ્રમાણે બેઠકો આગળ વધતી જશે અને બેઠકો ઉપરથી જે પેનલ છે ઉમેદવારોની એ તૈયાર થતી જશે અને જેને મંજૂરી મળતી જશે એ પ્રમાણે તબક્કાવાર આ ઉમેદવારો પણ જાહેર થશે આ ઉપરાંત જે બેઠકો ખાલી છે પછી તે મહાનગરપાલિકાની હોય નગરપાલિકાની હોય તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય એના ઉપર પેટા ચૂંટણી પણ થવાની છે તો જે મુજબ નગરપાલિકાની ચર્ચા થઈ રહી છે અને એ જે જિલ્લાની અંદર આવે છે એમાં જે પેટા ચૂંટણી છે તેની પણ ચર્ચા સાથે સાથે થવાની છે તાલુકા પંચાયત 3 છે આ 3 તાલુકા પંચાયતના ઉમેદવારો માટે પણ ચર્ચા થવાની છે આજે પહેલો દિવસ છે એ જ રીતે આવતીકાલે પણ ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે પરંતુ સૂત્રોની જો વાત માનીએ તો આજે મોટાભાગના ઉમેદવારોની ચર્ચા પૂર્ણ થઈ જશે થોડી ઘણી નગરપાલિકા કે જે ડ વર્ગની આવેલી છે અથવા તો થોડી ઘણી ક વર્ગની બાકી રહેશે માફ કરજો તેની ચર્ચા આવતીકાલે થશે અને આવતીકાલે તેની પેનલ પણ તૈયાર થઈ જશે જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે જેને લઈ અને તેઓ જવાના છે તો આવતીકાલે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે સંભવતઃ એ કદાચ મોડી થાય એ પ્રકારેની વાત પણ આવી રહી છે અથવા તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થાય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેને જોઈન કરે એવી પણ વાત આવી રહી છે કારણ એ છે કે 2 ફેબ્રુઆરી જે અંતિમ દિવસ છે ઉમેદવારી નોંધાવવાનો તેને લઈ અને હવે સમય ઓછો છે અને પ્રક્રિયા ઘણી લાંબી છે જેને લઈ અને તબક્કાવાર જેમ જેમ નક્કી થતું જશે એમ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરશે એ પ્રકારેની માહિતી મળી રહી છે જી ધ્વની આભાર હિરેન જાણકારી આપવા માટે